તો હેલો મિત્રો, હર હર મહાદેવ, કેમ છો? તો આજે અમે જે અમારે ખેતરમાં ડાર છે તેમને ઉતારેલી મોટર છે તે ફોલ્ડમાં છે અત્યારે, તો એ કાઢવાની છે. અને અત્યારે બહુ તડકો છે અને પાણી પાવાનું છે માંડવીમાં, એટલે એ મોટર ચાલુ કરવાની છે. એમાં ફોલ્ડ છે એટલે એ કાઢવા માટે કંપી લાવ્યા છીએ. તો જોઈ શકો આ કંપી છે. અને મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અમારો આ વિડીયો, અને શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો વિડીયોમાં આગળ જઈએ. તો ચાલો મિત્રો, જે મોટર કાઢવાની છે ડારમાંથી તે કંપી આવી ગઈ છે, બધું ફિટિંગ કરે છે. તો ચાલો આપણે જોઈ આવીએ. તો ચાલો જઈએ. ને આ કંપીથી 500 થી 600 ફૂટ લાઈન કાઢવા માટે બસ માત્ર 1.5 થી 2 કલાક થાય છે. લાઇટથી હાલે છે કંપી, મોટર ફિટ કરેલી છે, આવે છે એમાં સિસ્ટમ. ને એમાં જે ફોલ્ડ હશે એ રિપેરિંગ કરીને પાછી ઉતારી દેવાની છે, એટલે 2 મોટર ચાલુ થઈ જાય તો પાણીમાં પોગાઈ જાય. જોઈ શકો છો આ ડાર છે બાજુમાં. આ બધું ફિટિંગ થઈ જાય ત્યાં સુધી આ લોકો માટે આપણે બનાવી નાખી ચા. તો ચાલો, તો આ ચા બનવાનું ચાલુ છે મિત્રો. ચા પીવી હોય તો હાલો કોમેન્ટ કરો. તો હાલો, ચા બની ગઈ છે, તો હવે ફટાફટ એમને દઈ આવી ચા, એટલે ચાલુ કરે કામ. એવો તડકો પડે છે મિત્રો, જો માંડવીમાં સિંગના ખેતરમાં તવડા પડી ગયા છે, તો પાણી હાલતું જ નથી. કલાક 1.5 કલાક જવા ગયો તોય હેડે નથી નીકળતું. જોઈ શકો છો આમાં બહુ તાણ પડી ગઈ છે. અને કવાની મોટર કન્ટિન્યુ ચાલુ જ રાખીએ છીએ, પણ પાણી તવડામાં વયું જાય છે, એટલે પાણી હાલતું નથી બહુ. એટલે ડારનું કામ ચાલુ કર્યું છે, 2 મોટર ચાલુ કરવાની છે. વરસાદ આવી જાય તો બહુ સારી વાત છે. તો જુઓ આ પાણી આવે છે. હજી કલાકથી વી ગયો તો હું નાખું મહુડી, કલાકે હજી એટલે જ પોગ્યું છે. હજી એટલો શેઢો આગો છે. શેઢે તો પોગવા નથી દેતો, કારણ કે શેઢે પોગવાની વાટ જોઈએ ને તો 4-5 કલાક વહી જાય. એટલે અડધે પોગે એટલે મવડી લઉં છું. બાકીનું શેઢાના ભાગમાં છે ને છૂટું પાઈ દેવું લાઈન મેકીને. તો જો ડારની મોટરમાં જે સામે દેખાય છે કંપી, જે લાઈન અત્યારે તો ઉતારવાનું ચાલુ છે. ફોલ્ડ મળી ગયો કેબલમાં, એટલે રિપેર કરી અને પાછું ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો જો કપાસે પાવાનો હજી બાકી છે.